નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું યુટ્યુબ ચેનલ એનવીકે સ્ટડી ઝોનમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં જે ગાલા અસાઇનમેન્ટ 2026 ના પ્રશ્નપત્ર છે એમાં ક્વેશ્ચન પેપર 3 માં સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ, પણ એની પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો જોવો, જો તમને ગમે તો વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। જો તમે આવું જ મટીરીયલ તમામ વિષયનું વિડિયો લિંક, વિડિયો પછી બીજા એમસીક્યુ સોલ્યુશન, અન્ય મટીરીયલ જોતું હોય તો WhatsApp નંબર 7862884436 આ નંબર ઉપર WhatsApp મેસેજ કરી દેજો તો તમને એ ગ્રુપમાં અમે એડ કરી દેશું। ચાલો વિડિયોની શરૂઆત કરીએ। પ્રશ્ન ક્રમાંક 47 થી 54 પૈકી કોઈ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે, એટલે કે પ્રત્યેકના 4 ગુણ, એક પ્રશ્નના 4 માર્ક રહેશે। 47મો પ્રશ્ન, રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું રાસાયણિક નામ જણાવી તેમની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો અને તેના ઉપયોગો પણ લખવાના છે। તો મિત્રો ચાલો આપણે પહેલા એ જોઈએ કે કરકરા ક્રિસ્પી પકોડા કેક બનાવવા માટે ખાવાનો સોડાનો ઉપયોગ થાય છે। આ પહેલા પ્રશ્નનો જવાબ પૂરો। એનું રાસાયણિક નામ છે NaHCO3, એને કહેવાય સોડિયમ બાયકાર્બોનેટ। શું કહેવાય? સોડિયમ બાયકાર્બોનેટ, ખાસ યાદ રાખજો। એની બનાવટ માટે Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટની પાણી સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડને પણ ભેળવી એની પ્રક્રિયા થશે એટલે 2NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ આપણે મળે છે। ચાલો હવે એના પછી જોઈએ, દાણાદાર ઝીંકની મદદ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો। ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ પણ લખવાનું છે। તો સૌથી પહેલા તો આપણે પ્રક્રિયા લખવી છે, એટલે પ્રક્રિયામાં સૌથી પહેલા આપણે હેતુ લખવો પડે। તો હેતુ એટલે કે આપણો એમ શું છે? તો કે દાણાદાર ઝીંકની મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2 એટલે કે હાઇડ્રોજનની પરખ કરવાની છે। આપણો હેતુ છે કે હાઇડ્રોજનની પરખ કરવી। હવે પ્રવૃત્તિ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને વ્યવસ્થિત ગોઠવો। સૂચના, આ પ્રવૃત્તિ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ થાય તે અનિવાર્ય છે। એક કસનળીમાં આશરે 5 મિલીલીટર મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડાક દાણાદાર ઝીંક નાખવાના છે। દાણાદાર ઝીંકની સપાટી પર તેમને શું દેખાશે? ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર થાય કરો। સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? કારણ કે વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ। એટલે શા માટે ઉદ્ભવ? કારણ કે એ પ્રક્રિયા થાય ત્યારબાદ। તો તમે અવલોકન શું કર્યું? તો કે બીજા અન્ય એસિડ જેવા કે HCl, HNO3 અને CH3COOH એટલે કે એસિટિક એસિડ સાથેની આ પ્રવૃત્તિનું પુનરાવર્તન એટલે ફરી પાછી કરો। પ્રત્યેક સ્થિતિમાં તમારા અવલોકન સમાન છે કે જુદા તપાસવાના। ઉપરની પ્રક્રિયાઓમાં ધાતુ એસિડમાંથી H2 એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન હંમેશા H2 વાયુ જ ઉત્પન્ન થશે। ટૂંકમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે અને ક્ષાર બનાવે છે, અને એનું સમીકરણ તમે અહીં જોઈ શકો છો। ધાતુ વત્તા એસિડ બંનેની પ્રક્રિયા થાય એટલે ઉત્પન્ન થશે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બહાર નીકળી જશે, એટલે કે એમાં બાય પ્રોડક્ટ મળશે। 49મો પ્રશ્ન, એમાં એ કે નીચે આપેલા કાર્બનિક સંયોજનના બંધારણીય સૂત્ર લખો। તો એમાં પેલું છે બેન્ઝીન। બેન્ઝીનમાં મિત્રો 6 કાર્બન હોય ને 6 હાઇડ્રોજન એટલે કે C6H6 હોય છે। તો જો આ એનું બંધારણીય સૂત્ર જોઈ શકો છો। આવી રીતે અહીંયા જો આ જ્યાં જ્યાં ખૂણા છે બધી જગ્યાએ કાર્બન છે અને એક એક હાઇડ્રોજન હોય, એટલે કે 6 કાર્બન થશે અને 6 હાઇડ્રોજન થશે, અને આ 3 જગ્યાએ ડબલ બંધ છે। એવી જ રીતે બીજું આપેલું છે ક્લોરોપ્રોપેન। ક્લોરોપ્રોપેનમાં પ્રોપેન છે, ક્લોરોપ્રોપેન એટલે કે મિત્રો આમાં સોરી અહીંયા 4 નહીં આવે 3 આવશે। પ્રોપેન એટલે 3 કાર્બન 7 હાઇડ્રોજન અને ક્લોરીન। એનું બંધારણીય સૂત્ર નીચે મુજબ લખી શકાય છે, CH3 CH2 CH2 અને Cl। આ થઈ ગયું એનું બંધારણીય સૂત્ર। અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો C4 નહીં આવે, C3 આવશે। ચાલો એના પછી એમાં જ આપણે બી જોઈએ, યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો।
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા જ કહેવાય છે. તો એમાં બીજું એની અંદર તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરીને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. એટલે કે પછી એને કોઈ બીજા સંયોજનની જરૂર પડતી નથી. આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં થાય છે. વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણી ચરબી સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક એટલે શરીર માટે સારું હોય છે. સામાન્ય રીતે પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવામાં આવે છે. તમે આ પ્રક્રિયા આપણે ઉપર જોઈ છે યોગશીલ પ્રક્રિયા, એ અહીંયા તમે જોઈ શકો છો કે અસંતૃપ્ત કાર્બન કોઈ પણ હોય છે, આલ્કિન એટલે કે ડબલ બંધ વાળા 2 કાર્બન હોય, પછી અહીંયા બીજા અન્ય કાર્બન પણ તમે જોડી શકો છો. પછી નિકલ ઉદ્દીપક અને હાઇડ્રોજનની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. આ ડબલ બંધ તૂટીને સિંગલ બંધ બની જશે અને એક એક હાઇડ્રોજન જોડાઈ જશે. એ જ રીતે બીજું અન્ય એક ઉદાહરણ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું આલ્કાઇન એટલે કે ટ્રિપલ બંધનું. એમાં પણ 4 હાઇડ્રોજન એટલે કે 2 અણુ હાઇડ્રોજનના એની સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા 2 હાઇડ્રોજન જોડાઈ જશે, જેથી ટ્રિપલ બંધ તૂટીને સિંગલ બંધમાં કન્વર્ટ થઈ જશે. 50મો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવવાની છે. એટલે કે નાના આંતરડામાં કઈ પાચન ક્રિયા અથવા તો નાના આંતરડામાં શું ક્રિયા થાય એ આપણે આના જવાબમાં લખવાનું રહેશે. તો પહેલા તો નાના આંતરડાનું જોઈએ. તો એનું કાર્ય શું કે નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે. જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. તેમાં હવે જોઈશું આપણે કે પિત્તરસનું કાર્ય, તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એમાં જ હવે બીજું જોઈએ સ્વાદુરસનું કાર્ય, તો કે સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચક હોય છે. આંતરરસનું કાર્ય, તો કે નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંતરરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી અથવા તો પાચન કરે છે. ચાલો હવે એના પછી 51માં જોઈએ સ્વયંપોષી. 51માં 2 પ્રશ્ન છે. એમાં 51માં પહેલો પ્રશ્ન, સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે એ જણાવવાનું છે. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ પહેલી તો ક્લોરોફિલની હાજરી હોવી જોઈએ. પ્રકાશ શક્તિનું શોષણ થવું જોઈએ, એટલે પ્રકાશની હાજરી હોવી જોઈએ અને એનું શોષણ થવું જોઈએ. પાણીના અણુનું વિઘટન પણ થવું જોઈએ, એટલે પાણીનો જે ઉપયોગ થાય ને વિઘટન થશે તો જ આ સ્વયંપોષી પોષણ મેળવી શકશે. ચોથું, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું કમ્પલસરી છે, એટલે જરૂરી છે. એની નિપજમાં બનશે તો એટલે તેની નિપજમાં ગ્લુકોઝ, કાર્બોદિત અને ઓક્સિજન આ એની નિપજ મળે છે. આ પહેલો પ્રશ્ન પૂરો હોય. હવે બીજો પ્રશ્ન, જઠર રસમાં આવેલા શ્લેષ્મ અને પેપ્સિનનું કાર્ય શું છે? તો કે જઠરમાં પાચન એટલે જઠરનું પાચન. જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠર રસ કહે છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે.
હાઇડ્રોક્લોરિક એસિડ, એસિડિક એસિડ માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ જઠરના આંતરિક અસ્તરને એસિડિક અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવે છે. ચાલો મિત્રો, અહીં આપણે ક્વેશ્ચન નંબર 51 નો A અને B પૂર્ણ થાય છે. એનું ખાલી આ પ્રક્રિયા તમને યાદ ના રહે તો બહુ ઉપાધિ કરતા નહીં, આ જરૂરી પણ નથી. પેપ્સિનોજન એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પેપ્સિન સક્રિય બને છે, ત્યાંથી પ્રોટીન અને પ્રોટીનોઇડ વત્તા પેપ્ટોન્સ બને છે, પણ આ તમારે યાદ રાખવું કમ્પલસરી નથી. ચાલો એના પછીનો પ્રશ્ન એટલે કે 52મો પ્રશ્ન જોઈએ. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. જો મિત્રો અહીંયા તમને કીધું છે કે આકૃતિ દોરી એટલે કે આકૃતિ દોરવી આ પ્રશ્નમાં ફરજિયાત છે. પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની એટલે કે વિભાજન થવાની ઘટનાને જ પ્રકાશનું વિભાજન કહે છે. વાસ્તવમાં શ્વેત પ્રકાશ એ 7 રંગનો બનેલો છે. હવે શ્વેત પ્રકાશના જુદા જુદા રંગની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. તે હવા અને શૂન્ય અવકાશમાં સમાન ઝડપથી ગતિ કરે છે, પરંતુ બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે છે. એટલે કે બધાની ઝડપ અલગ અલગ હોય, બધા જ રંગની. એટલા માટે જ આપણે જોઈશું તો લાલ કલર દૂર હોય તો પણ આપણે વ્યવસ્થિત દેખાશે, જ્યારે ભૂરો કે અન્ય રંગ હશે તો એટલો બધો વધારે ઘાટો આપણે દેખાશે નહીં, કારણ કે એની તરંગ લંબાઈ ઓછી છે. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર NM બરાબર C ના છેદમાં V છે મિત્રો. C ભાગ્યા V પરથી કાચના માધ્યમમાં V જાંબલી એટલે જાંબલીનો વેગ એ એના કરતા વધારે કેનો છે? લેસ ધેન V રાતો એટલે કે રાતા રંગનો વેગ વધુ હોવાથી એટલે એની N જાંબલી એટલે કે એનો વક્રીભવનાંક જાંબલીનો વક્રીભવનાંક વધારે છે રાતાના વક્રીભવનાંક કરતા, એટલે કે N જાંબલી ગ્રેટર ધેન N રાતો થાય છે. એટલે કે જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય છે. આથી જાંબલી પ્રકાશ સૌથી વધુ વાંકો વળે છે અને રાતો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે છે. તમે જોઈ શકો છો જાની વાલા પીનારા નીચેથી ઉપર તરફ, એટલે કે જો છેલ્લે જાંબલી છે, જાંબલી સૌથી વધારે વળાંક વળે છે, જ્યારે ઉપર રાતો છે એટલો બધો વળાંક વળતો નથી. કાચના પ્રિઝમનો વક્રીભવનાંક બે જુદા જુદા માધ્યમો માટે જુદો જુદો હોવાથી આપાત કિરણની સાપેક્ષે તે રંગ જુદા જુદાનું વિચલન અનુભવે છે. એટલે કે આ આપાત કિરણ હોય છે વેગ અલગ અલગ હોવાથી વક્રીભવનાંક પણ અલગ અલગ હોવાથી એનો વળાંક વળે એ બધા અલગ અલગ હોય. તેથી તેઓ વિભાજિત થાય છે અને જુદી જુદી દિશામાં પ્રિઝમમાંથી બહાર નીકળે છે, પરિણામે તેઓ અલગ અલગ દેખાય છે. આ તમે એની આકૃતિ પણ જોઈ શકો છો અને આ આકૃતિ દોરવી કમ્પલસરી છે. 53મો પ્રશ્ન હવે એમાં બે છે, A અને B. પહેલા આપણે A જોઈએ. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા આપો. એમાં પહેલું ચુંબકીય ક્ષેત્ર જોઈએ. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ બળની અસર ચુંબકીય પદાર્થો વાપરીને શોધી શકાય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. બીજું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલે કે આ ચુંબકીય ક્ષેત્રનું થઈ ગયું અને આ જવાબ થઈ ગયો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની. એના પછી 53માં જ બી છે પ્રશ્ન. ગજિયા ચુંબકની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. એટલે કે માત્ર ને માત્ર આપણે આકૃતિ જ દોરવાની છે. તો આ ગજિયો ચુંબક એનો S અને ધ્રુવ S એટલે કે દક્ષિણ ધ્રુવ અને નો N એટલે નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવ, એની આ ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે દોરી શકીએ છીએ. 54મો પ્રશ્ન અને આ જ વિભાગનો એટલે કે સેક્શન ડી નો આપણો આ છેલ્લો પ્રશ્ન, એટલે કે એમાં બે છે A અને B. એમાં 54માં A જોઈએ. પહેલા ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોન એટલે કે O3 ઓક્સિજનના 3 અણુનો સમૂહ એટલે જ ઓઝોન નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે.
ઓક્સિજન O2 ના અણુ પર પારજાંબલી એટલે કે યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન એટલે કે O2 અણુનું વિઘટન કરી એટલે કે O2 માંથી O બની ને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે. એ આપણે અહીં સમીકરણમાં જોઈ શકશું. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે પાછો સંયોજાય અને ઓઝોનનો અણુ બનાવે છે. જો પેલા O2 છે એ યુવી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રકાશ વિભાજન થશે એટલે બે એક એક બની જશે. હવે પાછો એ એક પરમાણુ ઓક્સિજનનો પાછા ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને O3 બને એને જ આપણે ઓઝોન કહેવામાં આવે છે. ઓઝોન સ્તરની અગત્યતા તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણ એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરે છે એટલે કે પોતે લઈ લે છે અને આપણા સુધી પહોંચવા દેતા નથી. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ ઓઝોન સ્તર કરે છે. બી નીચે આપેલા પદાર્થોને જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોમાં વર્ગીકૃત કરો. તો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય તમને ખબર હોય તો જ તમે એને વર્ગીકૃત કરી શકશો. જૈવ વિઘટનીય એટલે કે એવા પદાર્થ જે સરળતાથી એનું વિઘટન થઈ શકે અને જૈવ અવિઘટનીય એટલે એવા પદાર્થ જેનું વિઘટન સરળતાથી થઈ શકશે નહીં. તો ચાલો જોઈએ. વધેલો ખોરાક ખોરાક તો એક દિવસ બે દિવસ કે 5-7 દિવસમાં તો એનું વિઘટન થઈ જશે એટલે જૈવ વિઘટનીય વધેલો ખોરાક જૈવ વિઘટનમાં આવશે. પછી લોખંડનો ભંગાર લોખંડનો ભંગારનું વિઘટન થશે 2-5-7 વર્ષમાં પણ ના એનું ડાયરેક્ટ વિઘટન થશે નહીં અથવા તો બહુ લાંબા ગાળે વિઘટન થશે તેથી એ જૈવ અવિઘટનમાં આવશે લોખંડનો ભંગાર. પોલિથીન એટલે કે આપણે પ્લાસ્ટિકની બેગ અથવા તો અન્ય પોલિથીન એનું પણ વિઘટન થતું નથી. ખૂબ લાંબા ગાળે 100-150 વર્ષે એનું વિઘટન થશે તેથી પોલિથીન પણ જૈવ અવિઘટનીય આવશે. પછી ફળો અને શાકભાજીની છાલ એ પણ 2 કે 3 દિવસમાં તો વિઘટન પામી જાય છે તેથી ફળ અને શાકભાજીની છાલ પણ જૈવ વિઘટનીયમાં આવશે. મિત્રો અહીં આપણું ક્વેશ્ચન પેપર 9 જે આપણું ગાલા અસાઇનમેન્ટનું ક્વેશ્ચન પેપર 3 નો સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને ગમે તો કોમેન્ટ કરી અમને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા કોઈ મિત્ર વર્તુળમાં 10મા ધોરણમાં ભણતા હોય અને કોઈ તૈયારી કરતા વ્યવસ્થિત તો એને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.